નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખાતરી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું દૂધીનું ભરતું. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ દૂધી લીધેલી છે અને દૂધી 250 ગ્રામ જેટલી લીધી છે આપણે. અને આવી પટ્ટીવાળી દૂધી લઈશું, કોણી એકદમ. અને આપણે એક ટામેટું લેવાનું છે અને ડુંગળી છે એ આપણે 2 ઝીણી લેવાની છે, કટ કરેલી આવી રીતે. લાલ મરચું લઈ લઈશું આપણે 3 ચમચી જેટલું, તમને જે પ્રમાણે તીખા ભાવે એ પ્રમાણે. હળદર લઈ લઈશું અડધી ચમચી. લીલા મરચાં છે એક કટ કરેલું. જીરું લઈ લઈશું આપણે થોડું, અડધી ચમચી. લસણ વધારે લેવાના છે, કમસે કમ 20-25 જેટલા લસણની કળીઓ લીધેલી છે. હિંગ લેવાની છે અડધી ચમચી. થોડી કોથમીર લઈ લઈશું આપણે પ્રમાણસર. મીઠું લઈ લઈશું, એ પણ પ્રમાણસર લેવાનું છે. ધાણા જીરું લઈ લઈશું આપણે 1 ચમચી. અને આ દૂધી છે અને ટામેટું એ આપણે ગેસ પર આપણે શેકવાનું છે. તો પહેલાં આપણે એને તેલ લગાવી લઈશું બરાબર. પહેલાં તો આખી દૂધીને આપણે તેલ લગાવી લઈશું આવી રીતે. અને આપણે એવી રીતે ટામેટાને પણ લગાવી લઈશું તેલ. તો કમ્પ્લીટ કરીને આપણે આવી રીતે ટામેટાને પણ લગાવી લઈશું બરાબર. તો આવી રીતે બધું આપણે સારી રીતે શેકાવા દઈશું. તો આખી દૂધી શેકાઈ જાય આખી, ત્યાં સુધી આપણે એને શેકવાનું છે, ફરાવીને આવી રીતે. અને ટામેટું પણ આવી રીતે ફરાવતા જઈશું. અને આપણે ત્યાં સુધી આપણે ખલ લઈ લઈશું. અને ખલમાં આપણે લસણ, લીલા મરચાં અને થોડુંક આપણે મીઠું લઈ લઈશું આપણે. અને આપણે બરાબર એને ખાંડી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું બધું બરાબર ખંડાઈ ગયું છે. તો લાલ મરચું છે એ અંદર આપણે ઉમેરી લેવાનું છે. તો આપણે મરચું પણ આપણે બધું ભેગું કરી લઈશું આવી રીતે. તો આપણું આ પેસ્ટ સારી રીતે બની ગઈ છે. અને તમે જોઈ પણ શકો છો દૂધી એકદમ સરસ રીતે કમ્પ્લીટ રેડી થઈ ગયેલી છે. અને ટામેટું પણ થઈ ગયું છે. તો આપણે એને કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું બરાબર. આપણે એને એકદમ ગરમ છે, તો ધીમે ધીમે આપણે ઉપરનો ભાગ આપણે આવી રીતે કાઢી લઈશું, છાલ એની. તો આવી રીતે બરાબર એની છાલ કાઢીશું. ઉનાળામાં આપણે કઈ શાક કોઈ ખાઈ નહીં શકતું, તો આપણે એ પ્રમાણે આપણે દૂધીનું આપણે ભરતું બનાવવાનું છે, જેથી આપણા છોકરાઓ પણ સરસ રીતે ખાઈ શકશે અને મોટા નાના બધા ખાઈ શકશે. તો આપણે દૂધીની પણ આવી રીતે આપણે છાલ કાઢી લેવાની છે ચપ્પુના મદદથી. તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ રીતે આપણે બધી કમ્પ્લીટ છોલી કાઢી છે. અને અંદરનો ભાગ એકદમ નરમ પણ થઈ ગયો છે. તો આવી રીતે કટ કરી લઈશું પહેલા આપણે. એકદમ નરમ છે એટલે આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો બધું કટ ઝીણું ઝીણું કરી લીધું છે આપણે આવી રીતે. અને એવી રીતે આપણે ટામેટું પણ કટ કરી લઈશું. તો ટામેટું સારી રીતે આપણે કટ કરી લેવાનું છે. ટામેટું પણ એકદમ નરમ થઈ ગયું છે. તો આપણે કઢાઈ મૂકી દેવાની છે. તો તેલ એને ગરમ થવા દઈશું આપણે. એના અંદર જીરાને બરાબર આપણે તતડવા દઈશું. અને હિંગ, ડુંગળી લઈ લઈશું અંદર. આપણે જીરું સરસ રીતે થવા દઈએ તો જ એનો સ્વાદ એકદમ સરસ આવે છે શાકનો.
તો બરાબર આપણે તેલ કરીને આપણે બધું અંદર ઉમેરવાનું છે સારી રીતે, અને કમ્પ્લીટ રીતે આપણે આવી રીતે હલાવી લઈશું બરાબર. તો ડુંગળી જરીક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું સારી રીતે. તો એના અંદર થોડુંક આપણે અંદર મીઠું લઈ લઈશું, કેમ કે આપણે મસાલામાં પણ મીઠું લીધું હતું એટલે આપણે થોડું થોડું લેવાનું છે મીઠું. ખાસ કરીને મીઠું ધ્યાન રાખીને આપણે અંદર ઉમેરીશું, નહીં તો ખારું થઈ જશે. તો આપણે આવી રીતે હલાવતા રહીશું બરાબર. તો તમે જોઈ પણ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ રીતે થઈ ગઈ છે. તો એની અંદર આપણે ટામેટા અંદર ઉમેરી લઈશું. તેને બરાબર આપણે કમ્પ્લીટ રીતે મિક્સ કરી લઈશું. અને એની અંદર જે આપણે મસાલો રેડી કર્યો છે, લાલ મરચાંની પેસ્ટ, લસણની, એ અંદર ઉમેરીશું. અને તમને તીખાશ ભાવે એ પ્રમાણે તમારે ઉમેરવાનું છે. વધારે તીખું ના થાય એનું ખાસ આપણે ધ્યાન રાખીશું. હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી. અંદર ધાણા જીરું છે એ લઈ લઈશું. અને કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરીને હલાવી લઈશું. અને સારી રીતે મસાલાને કમ્પ્લીટ રીતે ચડવા દઈશું. સારી રીતે હલાવતા રહીશું બરાબર આપણે, જેથી મસાલો કમ્પ્લીટ રીતે થઈ જશે. તો આવી રીતે બધું કમ્પ્લીટ રીતે આપણે મસાલો રેડી કરી નાખેલો છે એકદમ સરસ રીતે. તો હવે આપણે દૂધી છે એ દૂધી બાફેલી છે આપણે અંદર ઉમેરી લઈશું. તો દૂધી આપણે અંદર બધી ઉમેરી લીધી છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે દૂધી એકદમ સરસ રીતે કોણી લેવાની છે, બિયાવાળી નથી લેવાની. કોણી હશે તો ખાવામાં પણ સરસ લાગશે અને ટેસ્ટ સારો લાગશે એનો. તો આવી રીતે બરાબર કમ્પ્લીટ રીતે આપણે એને બધું હલાવી લઈશું. તો આવી રીતે બરાબર ચમચાના મદદથી આપણે એને દૂધીને આવી રીતે ક્રશ કરીશું આપણે. અને વધારે ને આપણે 10 મિનિટ માટે આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે અને દૂધી એકદમ કમ્પ્લીટ રીતે આપણી ચડી પણ ગઈ છે. સ્ટાર્ટિંગમાં બફાઈ તો ગયેલી જ હતી, પણ આની સાથે એકદમ એક રસ થઈ ગયું છે. આપણે ખ્યાલ પણ નથી આવતો કે આ દૂધીનું શાક છે આપણું ભરતું. થોડીક કોથમીર લઈ લઈશું અંદર. અને આ શાક આપણે છોકરાઓ પણ સરસ રીતે ખાઈ શકશે. અને દૂધી ખબર બી નહીં પડશે એ લોકોને. તો કમ્પ્લીટ રીતે થઈ ગયું છે. તો આપણે એને હવે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ શાક ટેસ્ટી અને ચટાકેદાર થઈ ગયું છે. અને એના અંદર થોડીક આપણે કોથમીર ઉમેરી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.